હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સદિશોની સમાનતા. બરાબર? ધારો કે આપણી પાસે કોઈ બે સદિશ છે, સદિશ A અને સદિશ B, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આ બંને સદિશ A અને B એ બંને એકબીજાને સમાંતર છે, એટલે કે બંનેની દિશા એક જ છે. હવે જો આ બંને સદિશની દિશા એક જ હોય, એટલે કે સમાંતર સદિશો હોય, અને તેમના મૂલ્ય પણ જો સરખા હોય, બંને સદિશોના મૂલ્ય સમાન હોય, તો આ સદિશોને સમાન સદિશો કહે છે. એટલે કે આપણે કહી શકીએ કે સદિશ A બરાબર સદિશ B. ક્લિયર? તેવી જ રીતે સમાંતર સદિશો, તો જે બે સદિશોની દિશા સમાન હોય, અથવા તો જે બે સદિશો એકબીજાને સમાંતર હોય, બરાબર, તેમના મૂલ્ય અથવા તો માન જુદા જુદા હોઈ શકે છે, તો તેવા સદિશોને આપણે સમાંતર સદિશો કહીશું. પ્રતિ સમાંતર સદિશો, તો જે સદિશોની દિશાઓ એકબીજાથી વિરુદ્ધ હોય તેવા સદિશોને આપણે પ્રતિ સમાંતર સદિશો કહીશું. અહીં જુઓ, સદિશ A અને સદિશ B ની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. બરાબર છે? તો તેવા સદિશોને આપણે પ્રતિ સમાંતર સદિશો કહીશું. અહીંયા બંનેના મૂલ્ય જુદા જુદા છે, પરંતુ જો પ્રતિ સમાંતર હોય અને સાથે સાથે બંનેના મૂલ્ય પણ સમાન હોય, તો શું થાય? તો એ બંને સદિશોને આપણે વિરુદ્ધ સદિશો કહીશું, અને તેને આપણે A બરાબર -B થી દર્શાવી શકીશું. બરોબર? એટલે કોઈ પણ સદિશને જો આપણે તેનું મૂલ્ય એનું એક રાખીને તેની દિશા જો ઉલટાવી નાખીએ, તો તે ઋણ સદિશ બને છે. આવું ધ્યાનમાં રાખવાનું આપણે, એટલે ઉપયોગી થાય. બરોબર? અસમાંતર સદિશો, તો જે સદિશોની દિશાઓ જુદી જુદી હોય તેને અસમાંતર સદિશો કહે છે. જેમ કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ બે સદિશો જે છે તેની દિશાઓ જુદી જુદી છે, તો તેને આપણે અસમાંતર સદિશો કહી શકીએ છીએ. અથવા તો એવું કહેવાય કે જે સદિશો સમાંતર નથી કે પ્રતિ સમાંતર પણ નથી, એવા સદિશોને આપણે અસમાંતર સદિશો કહી શકીએ છીએ.